નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હાજર છે આપની સમક્ષ એક ન્યૂ કોલ રેકોર્ડિંગ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો. તો સાંભળો કોલ રેકોર્ડિંગ. મનસુખ કાકા બહુ ટ્રાય કરી ત્યારે ફોન લાગ્યો. હા હવે ફ્રી છો, ટાઈમ છો, વાત કરું કે 34 હા બોલો. કહું છું મારે એક એ રીતે થયું છે. હું જુનાગઢ જિલ્લા રાણપુર થી બોલું છું, દલસુખ. હા હવે એમાં શું છે કે હું કામદાર વ્યક્તિ છું, બરાબર. કામદાર વ્યક્તિ એટલે મજૂરી કામ કરું છું, ટ્રેક્ટર ચલાવું છું, 300 રૂપિયા આખો દી. ઓકે. પછી મારે એક મિત્ર છે ને એને મને 10,000 રૂપિયા આપ્યા, મને તું બીજે કાંઈક ધંધે ચડી જાય એમ, બરાબર. હમ પછી મેં અહીંયા બાજુમાં એક ગેરેજ છે ને ત્યાંથી ગાડી લીધી હતી ચોટાથી. હા 10,000 રૂપિયા લખાણમાં રોકડા મેં એને આપ્યા. હમ અને બાકીના 2 મહિનાનું લખાણ છે. 2 મહિનામાં 70,000 આપણે ગમે ત્યારે દેવાના. 80,000 માં ગાડી લીધી, બરાબર. ઓકે. પછી ગાડી ઈ ભાઈ મને એમ કીધું કાંઈ થાય ને તું 10-15 દીમાં બેઠો હોય, બરાબર. હમ ગાડી અમારે ઘરે લેવલી એક દિવસ ચાલી, બીજે દી ગાડી સવારમાં ઉપડી નહીં, બરાબર. હમ પછી બપોરે મેં ધક્કા મારીને ચાલુ કરીને હું ઘોડી લઈને ઘોડી ભરીને પછી દોસ્તાર ભેગો ગયો વરઘોડામાં. હમ વરઘોડો પૂરો છે ને મેંદપરા ગામમાં, પછી ત્યાં પાછી ઘોડી ભરીને તો ગાડી પાછી ઉપડી ગઈ. બેન મેં ફોન કર્યો, મેં ભાઈ કાલની ગાડી ઉપડતી નથી હમ અને શું છે તમે જોઈ દો. એટલે હું ગેરેજ લઈને અહીંથી ગયો. હમ ઈ ભાઈ મને બપોર પછી ના પાડી દીધી. મને કીધું ગાડી મૂકી દે, હમ કાલે સવારે આવજે કે હું તને ચાલુ કરી દઈ, બરાબર. હમ તો હું બીજે દી ગયો ને એટલે ભાઈએ પોતે ચાલુ ધક્કા મારીને કરી સવારમાં. ઓકે. એટલે મેં શું કીધું ધક્કા મારીને તમે ચાલુ કરો, ધક્કા મારીને તમે કાયમી મારે ન હાલે. હમ મને કે ભલે ની ગાડી ક્યાંય મારી કે થોડોક ભંગાર સારો હોય કે અહીંથી એક ગેરેજ બીજા ગેરેજ, સમજા. હમ પછી ત્યાંથી ગાડી બીજા ગેરેજે ભરીને 150 મણ વજન ભરીને બીજા ગેરેજે લઈ ગયા. ગેરેજે બીજે લઈ ગયા ને એટલે ચાલુ ગાડીમાં ખાપ્યું ભાંગી નાખ્યું કમાઈનું. હા એ પોતે હાકીને હો, હું તો ખાલી ફેંકતો હતો. હા પછી બીજી ફેરું જઈને ગયા ને ત્યાં ગાડીને હાલવી એટલે માણસ એક જેવો તેવો જોર કરાવે નો નીકળે તો પછી અતિ કોઈ જોર નો કરાવે ને તો અતિ જોર કરાવ્યો ને તો વચમાં ફેસિંગ બાળી નાખ્યા ગાડીને. હા પછી મને હવે મેં એને શું કીધું, મેં કીધું જો ભાઈ તમે આ રીતે કરો તો મેં કીધું કામદાર વ્યક્તિ છો, મેં મારા પપ્પા હેઠળ હાલી નથી શકતા. મેં કીધું મારી બેન એક ઘરમાં છે, બરાબર. હમ કામ આખું મારા ઘર ઉપર છે. મેં કીધું તો તમે આમ કરો તો મેં એવું તો નથી હું કાંઈ રોજ કીધું તમારે ગેરેજ આવીને ગાડી રિપેર કરાવું. હમ મારે મેં તો કાંઈ મજૂરી નથી કરવી એટલે મેં ગાડી લીધી. મેં તો આવી ગાડી તમે કરી નાખો તો હવે મારી નથી જોતી. મેં તો આ ગાડી તમે આવું કરી નાખો, મેં તો આ ગમે ખેતરમાં નાખું એટલે આમાં વી જાય ફેસિંગ એટલે 9,000 નો ખર્ચો થાય. મારી પાસે રૂપિયો એકય નથી. મને બીજા માણસો કામ કરવા હાટું મેં પૈસા 10,000 આપ્યા છે, બરાબર. લાઈટ નથી. તો અત્યારે હવે કેવું કહે મનસુખભાઈ મને, હા હવે ઈ ગાડી એને ક્યાંક બીજે વેચી નાખી, બરાબર. હમ હવે મેં શું કીધું 2 મહિના મેં ગાડી આખી હોય ને મારા લખાણ પ્રમાણે, તમે કદાચ મારી પાસે પૈસા નો થયા અને તમે લઈ ગયા હોય તો મારે 10,000 રૂપિયા નો જોઈએ, બરાબર. હમ પણ ગાડી તમે 3 દીમાં લઈ ગયા બીજે વેચી નાખી. તમે આ રીતે કર્યું, તમે મને 10,000 રૂપિયા દઈ દો, મારું 1,000 રૂપિયા લખાણ મેં તું ફાડી નાખું. તો હવે મને ધમકી આપે કે તું મારી પાસે પૈસા માંગને તો હું તારે કિરે કે પીઆઈ ને લઈને આવું. તે ભલે ને લઈને આવું. તો મેં તો એને કીધું મેં ભલે લઈને આવું પણ મેં 10,000 રૂપિયા આપી દો, મેં બીજા પાસે લીધા હું આપી દઉં, હું ટ્રેક્ટર કામે ચડી જાઉં. મેં કીધું એમ તો હવે મને ના પાડે કે પૈસા તને ન મળે કે. મેં કીધું પણ 3 દી મારે ઘરે રાખી કેમ ન મળે. મેં કીધું મેં 2 મહિના હાંક્યો હોય તો તમે નો આપણે દો. કઈ સમાજમાંથી બોલો છો? હું દેવી પૂજક. ક્યાં દેવી પૂજક? દેવી પૂજક તો નાના ભાઈ. એટલે દાતણિયા દેવી પૂજક આવે ઈ? નહીં ઈ નહીં, નાના ભાઈ વેડવા વાકરી આવી. ઠીક ઠીક ઠીક. કામદાર વ્યક્તિ એમ જ હોય ને મોટા ભાઈ, કયો. કાંઈ વાંધો નહીં મજા કરે ને એમાં. એવું લાગે તો એને હારે મને વાત કરાવી દે ને. તો તમને નંબર આપું. નંબર દે ને તો કેમ કે તારે ગરીબ માણસ ને એવું થાય તો ઈ થોડું આવે. પણ એટલે ઈ જ વાત છે. મને તો મારે બીજું કઈ નહીં, મારે ઘર ના હોય ને મનસુખભાઈ તો હું પૈસા 10,000 જાતે કરું. મને તમને કહું ને મારે એક દોસ્તાર છે ને જેસીબી હકાવે બાપુ, પેડલ હા બરોબર. એને એક ટ્રક હતો તો મેં શું કીધું મને મેં ક્યારે દુખે મને તું હે ને ઘરનો ધંધો કરી કે કેરી ને એવું વેસાય બકાલું ને એવું, અને કાંઈ કે ટ્રેક્ટર માં દલસું કે 300 રૂપિયા ભર પૂરું ન થાય મને કે એમ, સમજા. એટલે એને મને બિચારે પૈસા 10,000 ધંધા હાટું થાય પણ મને આ રીતે ગાપસી મારી ગયા. હવે અત્યારે મને શું કે ખબર, મેં 2 મહિના લખાણ છે. મેં કીધું મને કે ગાડી તને હોપવું કે પૈસા દઈ જાય કે મને કેવી રીતે, મેં કીધું 2 મહિના લખાણ છે, 2 મહિના પછી મારી પાસે નો થાય તમે લઈ જાઓ ગાડી. મેં કીધું કર્યું તમને નંબર આપું એનો. પેલા તારું આખું નામ બોલ. દલસુખભાઈ પુરાભાઈ ચારોલિયા. એક મિનિટ બોલો. દલસુખભાઈ પુરાભાઈ. દલસુખભાઈ પુરાભાઈ ચારોલિયા મુકામ રાણપુર. દલસુખ પુરાભાઈ ચારોલિયા મુકામ રાણપુર. બરોબર. હવે સામે વાળાને તમને નામ દઉં. અચ્છા આ ગાડી કઈ હતી? છોટા હતી.
છોટા હાથી. હા, આ ગેરેજ નું નામ શું છે? પટેલ ગેરેજ. પટેલ ગેરેજ. ઓકે. હા, પટેલ ગેરેજ. હમ, પટેલ ગેરેજ લીખું. હા પટેલ ગેરેજ. અને એ ગેરેજ ક્યાંનું છે? ગેરેજ વાવડી ગામનું છે, ભેસાણમાં હકાવે છે. વાવડી ગામનું અને ભેસાણમાં ચાલુ છે બરાબર. હા, હા. ગેરેજ નું પોતાનું નામ નામ છે, એક બે ભાઈ ભેગા હકાવે છે, ભાવુભાઈ હમ. અને ભાવુભાઈ લાલભાઈ ભુવા, હા, ભાવેશભાઈ લાલભાઈ ભુવા. ભરતભાઈ લાલભાઈ ભુવા. એને કઈ પૈસા પત્તાર દેવાના બાકી છે? નહીં, કોઈ વસ્તુ નહીં. મેં 10,000 રૂપિયા લખાણમાં આપ્યા છે. હમ. 5 દિવસ મેં ગેરેજમાં કામ કર્યું. મને કે હું તને દઈ દી, તારી મજૂરી થાય બરોબર. મેં કીધું 5 દિવસ ના પૈસા નો દે તો કાંઈ નહીં બરોબર. 800 રૂપિયાનો મારો ગાડીમાં જેક હતો, એમને વેચી નાખી બીજે. હમ. એ જેક નો દે તો કાંઈ નહીં, પણ 10,000 રૂપિયા દઈ દે ને મેં એલા બાપુ પાસે લીધા ને એ મને કાંઈ નથી કે ભાઈ પૈસા કેદી દઈ એમ બરાબર. હમ. એ હું દઈ દઉં એટલે છૂટો થાવ. બીજું હું લખાણ જે છે એ લખાણ ફાડી નાખવાનું થાય. બીજું તો શું કરું કયો? કાંઈ વાંધો નહીં. હાલ હું એની વાત કરું. હા. એટલે તારા હવે પૈસા તને દઈ દે, તારે શું કરતો તારો ફાયદો થાય તને મને તારું ભેગું? મારે એક જ વસ્તુનો ફાયદો હોય મનસુખભાઈ, શું ખબર, મને 10,000 રૂપિયા પાછા દઈ દે ને હા. જે આ લખાણમાં મેં દીધા છે એ બરાબર. હા. એટલે જે મને ધંધો કરવા દીધા ને એ ભાઈને હું પાછા આપી દઉં બરાબર. અથવા મારી પાસે તમને કહું વાહન ગાડી બીજી છે ને હું મારી રીતે કાંઈ બકાલું કાંઈ ગમે ભરીને હું મંડું વેચવા. હું 15 દીથી મનસુખભાઈ ઘરે બેઠો પૈસા વગરનો કયો. એટલે તારે મૂળ તને 10,000 પાછા દઈ દે એટલી જ મેટર છે ને? હા, એટલી જ મેટર છે. હાલ. અને આ છોટા હાથીના 10,000 રૂપિયા તે એને આપ્યા છે. હા, મેં એને આપ્યા. એ તો હું તમને આ રીતના વોટ્સઅપમાં લખાણ મોકલું ને, એનું લખાણ મારી પાસે પડ્યું એ મોકલું, આરસી બુક મોકલું, એને ડુપ્લિકેટ મને કરીને આપી હતી બરાબર. ઓકે, હાલ જોઈ લઉં. અને મને પીઆઈ ધમકી આવી તમને રેકોર્ડિંગ મોકલું. કોને પોલીસનો ફોન હતો? નહીં, પોલીસનો નહીં, પોતે જ મને એમ કહે. હું એને કીધું મેં ભાઈ તમે કાં ગાડી આપો કાં પૈસા આપો. મેં તમે ગાડી લઈ ગયા, મારી પૈસા લઈ ગયા. 2 મહિનાનું મારી પાસે લખાણ છે. મેં આવું શું કામ મારી ઉપર કરો ગરીબ માણસ ઉપર? મને કે તું એ રીતે કરીશ ને કે તો હું કે પીઆઈ ને લઈને તારે ઘરે આવે કે સમજા. એ તો તને ડરાવતા પીએન લઈને આવે મારી હારે વાત કરે છે ને. હા, પીએન લઈને આવે એનો મતલબ એવો થોડો પીઆઈ તમારી આટલું થઈને જ કામ કઈ પોલીસ સ્ટેશન રેખા કોકના સીટિંગ કરવા જ. મને એવી રીતે કરે. એટલે ઈ ગોઠવણી કરી નાખી. હાલ ને હું અમે તો હમણાં અમારે તો હું ભાઈ કહીએ કે મનસુખભાઈ તમે હવે કયો આ તારું- તમારા તારું વિડીયો નામ? કાંઈ જોવું એટલે મેં લાવો ફોન કરું એમ બરાબર. ઉભા રહ્યો, તમને નંબર આપું ને ભાઈ ના આવે. હા, હું ધનસુખ કીધું ને હું લીધું? મારું નામ દલસુખભાઈ કુરાભાઈ ચારોલિયા, ઓકે. હા. અને આપણે મુકામ કાનપુર બરોબર. હવે તું તારો ફોટો મોકલ. વાટમાં ફરતો જાય તો હમણે હું અને મારી ઘરવાળી બે ગયા હતા ને ત્યાં, હા. તો એને શું કહે કે હું 8 વાગે આવીને પૈસા દઈ જાય કે જે ભાઈ પાસે કે ગાડી લીધી ને ત્યાં હું ગાડી પાછી મૂકીને પૈસા દઈ. 8 વાગ્યા તો આવ્યો નહીં. બીજે દી મેં ફોન કર્યો ને હા. તો મને એના ભાઈએ મને ગાયરું દઈ લીધું. મને કે ચોદી નાઈ કે હું ફોન કરે છે કે એમ સમજ્યા. હા. મેં કીધું એવું કાંઈ નહીં. મેં તો હું તો મારા પૈસા તું ફોન કરું મેં 10,000 બીજા મને ધંધો કરવા આપ્યા છે. મેં કીધું હું આખો દી ટ્રેક્ટર રાખું 300 રૂપિયા મારી પાસે માન મજૂરી મળે છે. મેં કીધું એમાં મારી બેનનો મેં તો ઘરનો ખર્ચો, મારા પપ્પા મેં તો ખાટલે ખાને છે. ઈ તો આ ગરીબ માણસ હોય ને એટલે દારૂ ડફરો કરવા આટલું થઈને નો દેવાય. લાઈ ને મોબાઈલ નંબર બોલાલ. આ જે ગાયરું દેતો હોય ને માથા ભારી હોય ને એનો નંબર દે. હા, ઈ પોતે ગાયરું દીધું માથા ભરી અને 2 ભાઈના, 1 ભાઈના પેલા આપું, 2 ભાઈના ભેગા જ આપું. બે ભાઈના દઈ જ દે ને એટલે હમણાં કરી જ નાખું. હા બસ જો એક તમને કરું ઉભા એક તમને નંબર આપું હો. હું બહુ ભણેલ નથી સમજ્યા. હા, તારી ભાષા તો નકર સારી છે. ભાષા એટલે હું સમાજથી બહાર છું સમજ્યા મનસુખભાઈ. ઓકે. ઓકે. મને અમારા સમાજમાં ખાણી પીણી ને રેણી કેણી નથી બહુ પસંદ એટલે હું અલગથી રહું છું. ઓકે. ઓકે. નહીં ઈ તો કાંઈ ન પણ ભણ્યા ને એટલે આગળ આવ્યા ઈ મહત્વની વાત છે ને. ભણ્યું નથી, મારી મમ્મી બીમાર હતા યાર, ભણવામાં ટાઈમ જ નતો મનસુખભાઈ. ભલે પણ તોય આપણે જે કાંઈ આપણી રીતે સ્વેચ્છાએ આપણે થોડાક એટલા આગળ આવ્યા એટલે સારું કહેવાય. બરાબર બરાબર છે. બોલ નંબર બોલ. 9 9 5 5 9 5 5 પછી 8 8 5 5 પછી 90 90 350. 350. ઓલા ભાઈના નંબર પાછા ભરી જો. ઈ ભાઈના નંબર તમને આપું. આ છે ને બાવાભાઈના નંબર છે. હા. આ કેનો નંબર છે? હે આ નંબર દીધા એ કોનો છે? ઈ બે ભાઈઓના જ છે. આ નાના ભાઈના નંબર છે. હજી તમને બીજા ભાઈના આ નંબર આપું. દીધા એનું નામ શું છે? પાવલો. હા, ભાવેશભાઈ. હા, હવે તમને હું ભરથાના નંબર આપું. હા. પછી આ તારો દેવી પૂજકમાં કોઈ છે ને ઓલો કરણ સાથળિયા પછી કે અમે એક પણ કામ થયું નથી, ફલાણું નથી ને એવા કઈ લફડા નતા એમ ને? કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ નહીં. નકર એમ તું ઓળખસ કરણ સાથળિયાને ઓળખસ? નહીં 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 નહીં. હા. નકર એ પછી વિડીયો તો પણ હું કોઈ બહુ નજર અંદાજ કરી નાખું. મને પછી બહુ અતિ ઓલું ન હોય સમજે તમે આખી વાત. ઈ તમારે દેવી પૂજક માંથી આવે છે એટલે અટણી એને નકર પછી કે ઈ તો અમારો દેવી પૂજક સમાજનો મોટો હાથી છે એવું કઈ લપ નથી થાય ને?
ના 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 એવું કઈ ન કરું. હા કેમ કે તને નકર તે તું એને ઓળખસ તો ખરા ને એને સાંભળેલો જ છે ને તને. સાંભળેલ છે. હા તો પછી તને એની માં તો વિશ્વાસ ન હોય ને મારી માં તો ભરોસો કર્યો એટલે કહું. મને તમારી ઉપર છે ને પણ એની ઉપર નથી. શું કરો કયો? કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. ચાલો આ બીજા નંબર તમને આપવું હવે. હા 99 99 83 83 હા 83 બરોબર. હે હા હા 83 બરોબર. હા પછી 010 83. 010 83. હા હાલો હું એને ફોન કરું છું બે. હા કાંઈ વાંધો નહીં બરોબર. હું આ લાઈનમાં ન રહું કે લાઈનમાં રહું? ના તારે લાઈનમાં રહેવાની જરૂર નથી. તું મને તારો ફોટો મોકલા માલ. હાલો આગળ મોકલું તમને મારો ફોટો મોકલું બરાબર. હા. સામે વાળા કઈ છે નહીં પણ જેમ બને એમ કાંઈ કરી દેજો. મનસુખભાઈ નું છૂટો થવાનું ધંધે થયું. મારું મગજ નથી કામ કરતો સમજ્યા. 10,000 રૂપિયા અમારા માટે બહુ મોટા હોય મનસુખભાઈ સમજ્યા. આના નંબર અહીં લખી લે. હા સાંભળ્યા? હા શું કીધું? કહું 10,000 રૂપિયા અમારા માટે બહુ મોટી રકમ કહેવાય સમજ્યા તમે આખી વાત. કાંઈ વાંધો થઈ જશે. હા 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 હું તમને હાલો તમારા વોટ્સઅપમાં મોકલું હો. હાલો. ભાવેશભાઈ બોલો. હા બોલો બોલો. આપણે ગેરેજ વાળા. હા હા ભાવેશભાઈ ટ્રેક્ટર વાળા બોલો. પેસણથી. હે પેસણથી બોલો ને. હા હા હવે ભાવેશભાઈ તમારું એક છે ને ઓલા દલસુખભાઈ ભૂરાભાઈ ચારોલિયા દેવી પૂજક છે એને ઓલા 10,000 નું તમને લખાણ કઈક કરી દીધું છે પછી તમે એને કઈક પોલીસની ધમકી મારો છો તેના પૈસા પાછા દઈ દો ને. આપણે ધમકી ક્યાં મારી એને આપણે પાછી ગાડી દઈ દેવાની તો કીધું એને. પાછી ગાડી નહીં ઈ તો તમે કઈક વેચી નાખી બીજાને. બીજાને આપણે વાત હાલતી હતી વેચી નથી અને મેં એવું કીધું દલસુખભાઈ ને કે તમે પૈસાનું સેટિંગ કરો એટલે હું ગાડી પાછી આપી દઉં. એમાં એવું છે કે બીજી કઈક તમારી કીધે ઓલું ખાપ્યું ભાંગી ગયું વજન હારવામાં પછી એના ઓલા ફેસિંગ અરે બતાવી ઈ દીધા તમારી. ખાપ્યું પછી વાત હાલી દો ભાઈ ગાડી છે ગાડીમાં હાલે તો બધા પ્રશ્ન ઉભા હોય. પણ ઈ તો તમારી કીધે ગાડીમાં એની કીધે તો ભાઈ ને આપણે મારી ગાડી ભાઈ આપણે રિપેરિંગ કરાવી દે બીજું હું કરી દઈ. એટલે હવે ઈ વસ્તુ પછી તમે અત્યારે એનો જે જો મારાથી જે કાંઈ છું મારી સમરો સાહેબ આપણે દીદી કે પ્રશ્ન હોય એ આપણે સોલ્વ કરી દે બરોબર. વેચા પછી તમે લોડિંગ ભરો અને કઈ થાય તો ઈ તો એને તો બિચારા નાના માણસ નુકસાની ને તમારે એને વેચ્યા પછી તમારે એમાં કોણ અરે લોડિંગ ઈ ભરવું? માથે જ ઉભો હતો ને એને જ કીધું ભરવા એટલે ભીરો આપણે એમનું થોડું ભીરું છે સાહેબ. કાંઈ વાંધો ના લો પણ હવે ઈ એની પાસે જે તમે લખાણ કરી દીધું છે એટલે એને હવે 10,000 પાછા દઈ દો એટલે એનું કામકાજ પૂરું થઈ ગયું ને. હવે ઈ શું છે કે નાનો માણસ રોઈને આવું કરે અને પછી તમે કીધું હું તાર ઘરે તો એ વાત મને ખબર છે એ બધાને લઈને આવ્યો છે સમજી લો. હવે એને બાકી નથી રાખ્યું સાહેબ. તમે હું છે ને રામોદથી સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. હા પછી વાત જ જો એને જો ભૂપતભાઈ ને કીધું પછી કોઈક રાજકોટ જઈને કોઈ ખગા બાઈ હતી એ ગેરેજ આવીને ગાયરું બોલી ગઈ આવા બધા એને કાર્ય કરી લીધા. તો હવે શું કરવું હવે? નાના માણસો હોય એની હારે પનારો કરવામાં આપણે નો એકાબીજાને પસંદ જ એને મૂળ તો 10,000 ની જ વાત છે ને તો એમાં એટલું બધું લાંબુ કરવાની ક્યાં જરૂર? એમ 10 દઈ દે પૂરું થઈ ગયું. અરે ત્યારે મારે એની હારે વાત હાલતી હતી કોઈક દેવકી થી કોઈક દરબાર નો ફોન આવ્યો ને એને મને એવું કીધું કે તમે સમાધાનમાં બોલો. એ કે કેટલા તમે? મેં કીધું 4,000 રૂપિયા આપી દો સમાધાન કરી નાખો વાત પૂરી થઈ. તો એ કે મારે પૈસા પૂરા વ્યાજે લેવું છે. મેં તો ભાઈ તો તારી રીતે તું લઈ લે. એને તમે 10,000 દીધા છે ને? 10,000 રૂપિયા એમ થોડા એને ગાડી લીધી છે. હા પણ લીધી છે પણ હવે ઈ ગાડી તો આપણે એને ગાડી એને પાછી દેવી જ છે. અમારે લખાણ પૂરું થાય ને તો એને કઈ પૈસા લેતા આવું ગાડી લઈ જાય. કેટલામાં દીધી છે? 80,000 રૂપિયામાં. હા પણ એટલે ઈ હવે ઈ ગાડીનું ખાપ્યું ને આવું બધું ભાંગ્યું એટલે હવે ઈવડો નાનો માણસ હા છે. હું ગેરેજ વાળો છું તો હું રિપેર કરી દઈ ને એમાં ક્યાં ના પડી. સાચી વાત સમજતા નથી પણ હવે ઈ બધી એટલી બધી લપચકમાં પડવું તો એની કરતા હવે ઈ પાછું આગળ જતા પાછો વિવાદ થાય એની કરતા આને એના 10 પાછા દઈ દો એટલે પૂરું થઈ ગયું ને. પણ મારે ગાડીમાં હવે 80,000 ની ગાડીમાં 10 પાછા તો મારે નુકસાની રહી અત્યારે વેચો તેને કેટલા મહિના થયા. એક તો માનવો ગ્રાહક મિલો હોય અને કાયમ અત્યારે સમજી લો વરોવર જે ગાડી વેચે પૈસા વાળો મળ્યો હોય ને મારે સાંભળો આજે રૂપાણી પરિવારમાંથી અંબાણી પરિવારમાંથી કોઈક મળ્યો હોય ને તો એને ગ્રાહક કહેવાય. આ મજૂર માણા હોય એમાં એટલી બધી અપેક્ષા ન રાખવાની હોય દાદા. અપેક્ષા તો નદી હાલી જતી હોય ત્યારે મને ખબર જ છે આ વ્યક્તિ એવું બધું કાર્ય કરી શકતો હોય તો પછી આપણને શું વાંધો હોય? અહીં હું તારી ઘેરે આવી નામ કરી નાખું ઘેરે જે આવી તમે ઈ દેવી પૂજક કરતા નીચી વાતો કરો છો યાર. હું એમ કઉ છું કે ઈ વાત છે ને ઈ નાનો માણા હોય હવે એમ કહું છું લંગોટમાંથી લીરો કાઢવાની કોશિશ ન કરાય. એમાં આપણે બદનામ થાય અને એમાં તમારી વાહ ન થાય એમાં તમારો ભવાડો થાય. ગરીબ માણામાંથી છૂટી જવાય.
પણ હું છૂટવા જ તૈયાર હતો એટલે મેં એને કીધું ભાઈ એટલા પૈસા હું તને દઈ શકું છું બરોબર તો પણ ઈ હવે એવું બોલી બા ઈ કે મારે વ્યાજે આનું લેવું છે ભાઈ તો એવું પછી તો કાંઈ બીજો નહીં. આપણો એવું પછી અત્યારે મારી હારે ભૂપતભાઈ નો વાત થઈ ને. મારામાં ફોન આવ્યો ને પછી ભૂપતભાઈ નો ફોન આવ્યો મને એવું કીધું શું છે બધી મેટર મેં કીધું ગાડી વેચી છે હવે હું કહેતો હોય તો પાછી સંભાળી લઉં તો એના પૈસા જાય બરોબર એને ગાડી પાછી આપણે દેવાની જ છે બરોબર મારે એવું નહીં કે ગાડી હું સંભાળી શકું હું એને ગાડી વેચી છે એટલે મારે એને આપવી પડે લખાણ તમે છે મારી બરોબર વાત સાંભળો. તમે આજે એક હવે ઈ એમ જગ્યા- કે છે કે મારે ગાડી નથી જોતી કે તે ગાડી પૂરી હજી માથે ઉભો રહીને આપણે વજન ભરેલો છે, બરોબર ઈ જે હોય તે ઈ તો હું વાત કાપી કે નાખો. મારે ઈ કદાચ હવે તમે ગરીબ માણસ હોય ને માથા ઉભો હોય તો કઈ એની કેપેસિટી ન હોય ને એને ભાંગા એટલે ઈવડે એને જ બાનું મળી ગયું અને એને આત્મા કકળી જાય કેમ કે એ લોકોને નાના માણસોનું તમે હવે એક ભિખારીની લાઈન હોય ને એમાંય તમે સાલ્યું લઈને ઉભા રહ્યો તો તમારામાં ને એનામાં ફેર હું ઈ વાત બધી હાચી હવે છે આપણે હું એમ બધા જ ભીખ કહું છું, માંગતા નાનો જેમાં માણસ રૂપિયો છે, રૂપિયો બરોબર? બનાવી દેતા જતો તો કોણ રંક ને કોણ સાવકાર પછી વાત સાચી જો એની